ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા બાદ હવે ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે। ચૈતર વસાવાના સમર્થનમાં ભાજપ સરકારના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મોરચો ખોલવામાં આવ્યો। હીરાનગરી સુરતમાં આજે આપ દ્વારા એક વિશાળ સપોર્ટ માર્ચનું આયોજન કરાયું હતું। બરોડા પ્રેસ્ટેજથી શરૂ થયેલી આ રેલી મિની બજાર સુધી પહોંચી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને જે આપના નેતાઓ છે તેમના દ્વારા સરકાર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો। આપના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકનું એક બહુ મોટું નિવેદન પણ આવ્યું છે, જેમાં તેમણે હાર્દિક પટેલનો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર પર સીધા પ્રહારો કર્યા છે। શું છે આખો મામલો અને રેલીમાં શું આક્ષેપો કરવામાં આવ્યા તેના વિશે જ અહેવાલમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જે સજા થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટી હવે રસ્તે ઉતરી છે। આજે સુરતમાં આદિવાસી નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આપ દ્વારા ભવ્ય રેલી અને સપોર્ટ માર્ચ યોજાઈ હતી। સુરતના ગઢગણાતા વરાછા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજથી મિની બજાર સુધી કાર્યકરોએ કૂચ કરી હતી અને ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। મિની બજાર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી અને વિરોધ પ્રદર્શનને વધુ તેજ બનાવવામાં આવ્યું। પરંતુ આ રેલી દરમિયાન આપના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુકે સરકારની નીતિઓ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા। તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતમાં ચૈતર વસાવાના સપોર્ટમાં રેલીઓ થઈ છે। આદિવાસી સમાજ માટે સતત લડતા ધારાસભ્યને 7 વર્ષની સજા કરી દેવાય। જો ચૈતર વસાવા પણ હાર્દિક પટેલની જેમ ભાજપમાં જોડાયા ગયા હોત તો કદાચ તેમની સામેના જે કેસો છે એ પરત ખેંચી લેવાયા હોત। રાજદ્રોહના કેસનો સામનો કરનાર હાર્દિક પટેલ સામેના જે કેસો છે ભાજપે પરત ખેંચી લીધા, તો પછી ચૈતર વસાવા સામે કેમ નહીં? ભાજપ આનાથી જનતાને શું સંદેશો આપવા માંગે છે તેવા આકરા સવાલો કર્યા સાથે જ આપના નેતાઓએ આરોપ મૂક્યો છે કે ચૈતર વસાવા વન વિભાગ સામે કોઈ અંગત સ્વાર્થ માટે નહીં પણ ગરીબ ખેડૂતોના હિત માટે લડી રહ્યા હતા। ખેડૂતોનું વળતર અપાવવા, તેમને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા સતત મેદાને હતા। તેમણે ગરીબોને ન્યાય અપાવ્યો એટલા માટે જ સરકારે વન વિભાગના અધિકારીઓનો ઉપયોગ કરીને તેમની સામે ખોટા કેસો કર્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી ઝૂકવા તૈયાર નથી। નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જ્યાં સુધી ચૈતર વસાવાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપની આ લડત સતત ચાલુ રહેશે। આવેલી તમામ પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। અસ્મિતા ધોરાજા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત શહેર। આજે રેલીનું આયોજન કર્યું છે, શા માટે? આદિવાસી સમાજના યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વારંવાર ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસો દાખલ કરીને તેમને ધમકાવવામાં, ડરાવવામાં આવે છે, પણ આદિવાસી સમાજનો અવાજ બનીને હર હંમેશ લડ્યા છે અને લડતા રહેશે। સમગ્ર આમ આદમી પાર્ટી તેમની સાથે ઊભી છે, ઊભી હતી અને ઊભી રહેશે। જય હિન્દ। મારું નામ રામ ધડુક છે, હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક આદિવાસી નેતા શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તેમજ ભાજપની તાનાશાહીના વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરેલું હતું। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકો જાણે છે કે મંગળવારે ગુજરાતની અંદર 2 સમાચાર આવ્યા। એક સમાચારની અંદર આઘાતજનક સમાચાર હતા કે સતત આદિવાસી વિસ્તાર માટે ચૂંટાયા ત્યારથી લઈને આદિવાસી માટે સંઘર્ષ કરતા ચૈતર વસાવા ને 7 વર્ષની જેલની સજા આપવામાં આવે છે, અને બીજી તરફ હાર્દિક પટેલ કે જેના ઉપર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભાજપના ધારાસભ્ય બનતાની સાથે જ પરત ખેંચવામાં આવે છે। ભાજપ શું સંદેશો આપવા માંગે છે? ભાજપ એવો સંદેશો આપવા માંગે છે કે જો ચૈતર વસાવાએ હાર્દિક પટેલની જેમ ભાજપ જોડાઈ ગયા હોત અને ભાજપની તમામ વાતો માની હોત તો આજે ચૈતર વસાવાને જેલ ના થઈ હોત। ચૈતર વસાવા ઉપરના તમામ કેસો છે એ પરત ખેંચાયા હોત, પણ ચૈતર વસાવાની સામેનો કેસ શું હતો? એ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ખેડૂતો કે જેમના ઉભા પાકને રાતોરાત વન વિભાગ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યો, એમને વળતર અપાવવા માટે ચૈતર વસાવા લડ્યા। ચૈતર વસાવાને એમણે ન્યાય અપાવ્યો અને વન અધિકારીઓ પાસે ખોટા કેસો કરાવી, ખોટા સાક્ષીઓ ઉભા કરી, ફેબ્રિકેટેડ કેસ કરી અને ભાજપે 7 વર્ષની જેલની સજા અપાવી છે। ચૈતર વસાવા સતત આદિવાસી વિસ્તાર માટે લડતા રહ્યા છે।
આદિવાસીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડ્યા છે, આદિવાસી વિસ્તારની જમીનોને આ ભાજપ દ્વારા પડાવી લેવામાં આવે એની સામે લડ્યા છે અને એ લડ્યા છે એના અવાજને દબાઈ દેવા માટે આ પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની 400 કરતા વધારે સીટો ચૈતર વસાવાના નેતૃત્વમાં જીત્યા અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને એમણે ચૈતર વસાવાને આ તાત્કાલિક આ સજા અપાવી છે. પણ ચૈતર વસાવા ડરવા વાળા નથી, લડાયક વ્યક્તિ છે, સંઘર્ષ કરશે, લડશે, ભાજપ અમે ક્યારેય ઝૂકશે નહીં. આમ આદમી પાર્ટી અને સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૈતરભાઈ એમના પરિવારની સાથે છે. કરુણાંતિકા એ વાતની છે કે એક મહિલા કે જેમને 17 દિવસનો બાબો હતો એમને પણ 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવીને એમને જેલમાં મોકલવામાં આવ્યા. એટલે સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીની સાથે છે, ચૈતર વસાવાની સાથે છે અને આવનારા સમયમાં ચોક્કસથી પરિવર્તન લાવશે. હવે ચૈતર વસાવા છે એ કેસમાં હવે કાયદાકીય લડતમાંથી બહાર આવીને સંપૂર્ણ રાજકીય જંગ છે તે બની ચૂક્યો છે. એક તરફ કોર્ટનું ચુકાદો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ અને ખેડૂતો પરનો જે અન્યાય છે તેને ગણાવીને જનતાની વચ્ચે આમ આદમી પાર્ટી જઈ રહી છે. સુરતની આ સપોર્ટ માર્ચ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાશે. હવે જોવાનું એ રહેશે કે આપની આ લડત આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.